વાજવડ ગ્રામ પંચાયત દ્વારા ક્રિકેટ લીગનું સફળ આયોજન. કપરાડા તાલુકાના વાજવડ ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરાયેલી ક્રિકેટ લીગ ગામના યુવાનો માટે એક ઉત્સાહભર્યો અને પ્રેરણાદાયક ઇવેન્ટ બની. આ ટુર્નામેન્ટનો હેતુ હતો ગામના યુવાનોને રમતગમત તરફ આકર્ષિત કરવો અને તેમના માંગ છુપાયેલા ટેલેન્ટને મંચ પૂરું પાડવો. આ ટુર્નામેન્ટમાં ગામના દરેક ફળિયાના યુવાનોની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. પ્રાથમિક મેચો ખૂબ જ રોમાંચક રહી હતી, જેમાં ખેલાડીઓએ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા દર્શકોનું મનોરંજન કર્યું. દરેક ટીમે પોતાની યાદગાર બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ દ્વારા મેચને રોમાંચક બનાવવાનો પ્રયાસ કર્યો. મહાન પ્રદર્શન દ્વારા ડુંગરપાડા ફળિયાની ટીમ નિર્ણયના પહોંચી હતી. ફાઇનલ મેચ દરમિયાન ડુંગરપાડાની ટીમે પોતાની મજબૂત ખેલરચનાથી તમામનો દિલ જીતી લીધો અને વિજય હાંસલ કર્યો. તેમની ટીમે શ્રેષ્ઠ એકતા અને ચતુર રમતની ક્ષમતાનું પ્રદર્શન કર્યું, જે તેમને ટુર્નામેન્ટના વિજેતા બનવામાં મદદરૂપ બન્યું. વિજય પછી ગામના સરપંચ શ્રી નરેન્દ્રભાઈ પટેલે વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા અને ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ટીમોના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે આવા કાર્યક્રમો યુવાનોમાં શારીરિક ફિટનેસ અને સ્પોર્ટ્સમેનશિપના મહત્વને ઉજાગર કરે છે. વૈવિધ્યસભર ઇનામ વિતરણ વિધિ દરમિયાન વિજેતા ટીમના ખેલાડીઓને વિશેષ ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મેન ઓફ ધ મેચ, બેસ્ટ બોલર અને બેસ્ટ ઓફ બેસ્ટમેન જેવી કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ ઉપરાંત વિજેતા ટીમને વિશાળ ટ્રોફી અને રોકડ રકમ એનાયત કરાઈ, જેનો તેમને ભવિષ્યમાં વધુ સફળતા માટે મોટિવેશન મળશે. આ ટુર્નામેન્ટ દ્વારા વિવિધ ફળિયાઓ વચ્ચે મિત્રતા અને એકલાસનો સંદેશ પણ પ્રસરી રહ્યો છે. યુવાનોમાં ઉત્સાહ અને એકતા જોઈને સમગ્ર ગામને ગર્વ અનુભવાયો. આ ક્રિકેટ લીગને કારણે યુવાનોમાં રમતગમત પ્રત્યેના પ્રેમમાં વધારો થયો છે અને ભવિષ્યમાં વધુ હુનરમંદ ખેલાડીઓ તૈયાર થાય તે માટે પ્રેરણાની શરૂઆત થઈ છે. આ ઇવેન્ટ માત્ર એક રમતગમતનું આયોજન નહોતું, પણ તે ગામની સહભાગિતાનું એક ઉત્તમ ઉદાહરણ હતું, જે શારીરિક ફિટનેસ અને સમાજમાં એકતાના મહત્વને સ્પષ્ટ કરે છે. વાજવડ ગ્રામ પંચાયતના આ પ્રયત્નને ગામવાસીઓએ પણ ખૂબ વખાણ્યું અને 8મું કે 12મું આયોજન વધુ ભવ્ય બનશે તેવી આશા વ્યક્ત કરી. આ દરમિયાન ગામના આગેવાનો માજી સરપંચ તલાશભાઈ ચૌધરી, પંચાયતના સદસ્ય મંગળભાઈ ચૌધરી, ઉત્તમભાઈ પટેલ, શુક્રભાઈ ચૌધરી, કબીરભાઈ તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.